આજે આપણે ડે 14 ની શરૂઆત કરીશું. લાસ્ટ ટાઈમ આપણે સ્પીકિંગ પ્રેક્ટિસ કરી હતી અને એની આગળ શુડ શીખ્યા હતા, કેન, કુડ અને શુડ. આજના ટોપિકમાં શુડ પછી જે મસ્ટ હોય છે એ મસ્ટ ક્યારે વપરાય, હેવ ટુ ક્યારે વપરાય, હેઝ ટુ ક્યારે વપરાય, એને આપણે આ અઠવાડિયામાં શીખવાના છીએ. તો સૌથી પહેલા ડે 14 માં આજના જે નાઉન્સ છે આપણા, એમાં આવે છે કિચનવેર, રસોડામાં વપરાતી જે વસ્તુઓ છે એને શું કહેવાય, એના આપણે નામ જાણીશું. પહેલા આ બધા વાસણો છે એને શું કહેવાય? યુટેન્સિલ. શું કહેવાય? યુટેન્સિલ. સ્પૂન. સ્પૂન એટલે કે ચમચી. એટલે હવે બાજુનું ગુજરાતી છે એ તમને ખબર જ છે કે આ વસ્તુને જોઈને તમને આઈડેન્ટિફાઈ કરતા આવડે છે, પણ ડાયરેક્ટ આપણે એને ઇંગ્લિશમાં જે કહેવાતું હોય એ પ્રમાણે જ સમજીશું. સ્પૂન. ફોક એટલે આ ફોક સ્પૂન કહેવાય. ફોક. પ્લેટ, ડીશ, થાળી જે પણ છે એને કહીશું આપણે પ્લેટ. વાટકી નાની હોય મોટી હોય, હે ને, બાઉલ. પેન. શું કહેવાશે આને? પેન. નાઈફ. પોટ. હા, આ તો વપરાય જ છે, હે ને. પિન્સર. શું કહેવાય એને? પિન્સર. આને ગ્રેબર પણ કહેવાય, ઘણા એને ટોંગ પણ કહે છે. એકચ્યુઅલી ટોંગ શબ્દ બીજી વસ્તુ માટે વપરાય છે, પણ આનો પ્રોપર વર્ડ છે પિન્સર. કપ. જો આ જે છે ને એ કપ, અને આ જે છે ને એ છે સોસર. કપ, સોસર. હા, હવે જે આ ડબ્બા છે એ ડબ્બાને શું કહેવાય? કેનિસ્ટર. શું કહેવાશે? કેનિસ્ટર. અને પેલી જે ચારણી જે હોય છે એને શું કહેવાય? સીફર. આની અંદર ટી છે ને, ટી નથી વાંચવાનું, ટી ને સાયલેન્ટ રાખવાનું, સિફ્ટર નથી બોલવાનું, સીફર અથવા તો સીવ. સીફર. અને આને શું કહેવાય? કેનિસ્ટર. આમાં ટી નો ઉચ્ચાર કરવાનો છે, આમાં ટી નો ઉચ્ચાર નથી કરવાનો. કેનિસ્ટર એટલે કે ડબ્બા, સીફર એટલે ચારણી. આજના આપણા જે 10 નાઉન છે એના પછી લાસ્ટ વીક જે આમાં તમને હોમવર્ક મળ્યું હશે એ હોમવર્કનું આની અંદર સોલ્યુશન છે. હું ઓફિસમાં છું, તે આજે ખુશ નથી અને તે ઘરે છે. આઈ એમ ઇન ધ ઓફિસ. તે એટલે હી પણ થાય અને શી પણ થાય. હી ઇઝ નોટ. શું છે અહીંયા? તે આજે ખુશ નથી. હી ઇઝ નોટ હેપી ટુડે અથવા તો શી ઇઝ નોટ હેપી ટુડે. અને તે ઘરે છે. હી ઇઝ એટ હોમ, શી ઇઝ એટ હોમ, એન્ડ હી ઇઝ એટ હોમ અથવા એન્ડ શી ઇઝ એટ હોમ. આ મારું બેગ છે, તારું બેગ ક્યાં છે? ધીસ ઇઝ માય બેગ, વેર ઇઝ યોર બેગ. આપણે શીખ્યા હતા કે ધીસ ઇઝ માય બેગ, વેર ઇઝ યોર બેગ એવું પણ આવે. અને આપણે એમ કહીએ કે આ મારું બેગ છે, તારું ક્યાં છે? તો ધીસ ઇઝ માય બેગ, વેર ઇઝ યોર્સ. તો યોર્સ પણ આવી શકે છે, યોર બેગ પણ આવી શકે. તો વાક્ય ઉપર આધાર છે. આની અંદર છે કે આ મારું બેગ છે, તારું બેગ ક્યાં છે? તો ધીસ ઇઝ માય બેગ, વેર ઇઝ યોર બેગ.
આ મારી ટેબલ છે, તારી ક્યાં છે? ધીસ ઇઝ માય ટેબલ. વેર ઇઝ યોર્સ? યોર ટેબલની જગ્યાએ આમાં આવશે યોર્સ, કારણ કે પાછળ પણ સેન્ટેન્સમાં તારી ટેબલ એવો વર્ડ નથી આવ્યો, હે ને? પણ આ મારી ટેબલ છે, તારી ક્યાં છે? ધીસ ઇઝ માય ટેબલ. વેર ઇઝ યોર્સ? રાજેશ પાસે ખુરશી છે, તો મારી ખુરશી ક્યાં છે? રાજેશ હેઝ અ ચેર. સો વેર ઇઝ માય ચેર? ધેન વેર ઇઝ માય ચેર? અહીંયા સો, ધેન, આ તમે આવી રીતે વર્ડ્સ વાપરી શકો છો. અમર આજે ઘરે હતો. અમર વોઝ એટ હોમ ટુડે. ટુડે એટલે કે આજે. પણ તું નતો. બટ યુ વેર નોટ. યુ વેર નોટ, પણ તું નતો. બટ યુ વેર નોટ. ઘણી વાર આપણે આખું વાક્ય ન બોલીએ, પણ તું ઘરે નહોતો આખું વાક્ય નથી બોલતા, પણ તું નહોતો. બટ યુ વેર નોટ. મારા પિતાજી આજે ઘરે નથી. માય ફાધર ઇઝ નોટ એટ હોમ ટુડે. પણ હું છું. બટ આઈ એમ. ઘણી વાર કમ્યુનિકેશન થતું હોય, ફોન પર કોઈ પૂછે કે છે પપ્પા ઘરે, તો કે ના એ તો નથી, પણ હું છું ને. તો આ રીતના સેન્ટેન્સીસ આવતા હોય ને, તો ત્યારે આપણે આ રીતે એનું ટ્રાન્સલેશન કરીએ છીએ, આપણે આ રીતે બોલીએ છીએ. તે લખી શકે છે. તે એટલે કે હી પણ થાય, શી પણ થાય. હી કેન રાઇટ અથવા તો શી કેન રાઇટ. પણ વાંચી શકતી નથી. ઓકે, અહીંયા તો આખું વાક્ય આપણે વાંચ્યું જ નહીં, કે તે લખી શકે છે પણ વાંચી શકતી નથી. આખા વાક્યમાં શી જ આવશે, કે શી કેન રાઇટ. શી કેન રાઇટ બટ કાન્ટ રીડ. કાન્ટ, કેન નોટ નું શોર્ટ ફોર્મ છે કાન્ટ. બટ કાન્ટ રીડ, પણ વાંચી શકતી નથી. તમારી પાસે બુક છે. તમારી પાસે બુક છે. યુ હેવ અ બુક. તો પછી શું તમે વાંચી શકો છો? તમારી પાસે બુક છે તો શું તમે વાંચી શકો છો? યુ હેવ અ બુક. ધેન કેન યુ રીડ? બટ છે, ધેન છે, તો શું તમે વાંચી શકો છો? કેન યુ રીડ? અમે આજે અહીં છીએ. વી આર હિયર ટુડે. અમે આજે અહીં છીએ. વી આર હિયર ટુડે. પણ શું જીત ઘરે જઈ શકે છે? બટ કેન જીત ગો હોમ? નોર્મલી વાક્ય શું હોય કે જીત ઘરે જઈ શકે છે, ફૂલ સ્ટોપ હોય તો વાક્ય એવું બને કે જીત કેન ગો ટુ હોમ. પણ પ્રશ્નાર્થ વાક્ય કે શું જીત ઘરે જઈ શકે છે, તો જે કેન હોય ને એને આગળ લખાય કે કેન જીત ગો હોમ, કાં તો ગો ટુ હોમ. એના પછી કેતન નિયમિત છે. કેતન ઇઝ રેગ્યુલર. પણ આકાશ નથી. બટ આકાશ ઇઝ નોટ. કેતન ઇઝ રેગ્યુલર બટ આકાશ ઇઝ નોટ. આપણું લાસ્ટ વીકનું હોમવર્ક હતું, એનું સોલ્યુશન છે. આજનો ટોપિક આપણે શીખવાના છીએ મસ્ટ. મસ્ટ ક્યારે વપરાય? તો નોર્મલી જે શુડ વાપરીએ છીએ કે તમારે વાંચવું જોઈએ, તો યુ શુડ રીડ. પણ જ્યારે ભારપૂર્વક કહીએ કે તમારે વાંચવું જ જોઈએ, તો શું આવશે? યુ મસ્ટ રીડ. શુડની જગ્યા ઉપર મસ્ટ. જ્યારે કોઈકને ભારપૂર્વક કહેવાનું હોય તો એ સમયે આવશે મસ્ટ. એના આપણે સેન્ટેન્સ જોઈએ. મારે વાંચવું જ જોઈએ. મારે એટલે કે આઈ. આઈ મસ્ટ રીડ. મારે વાંચવું જ જોઈએ. આઈ મસ્ટ રીડ. વાક્યમાં જુઓ, રીડ એટલે કે વાંચવું, એની આગળ આપણે મસ્ટ વાપરીએ છીએ, એટલે આ બની જશે આપણા માટે ભારપૂર્વક કહેવા માટેનો શબ્દ. હવે એના પછીના વાક્યો આપણે જોઈએ વન બાય વન, અને તમારે એની પ્રેક્ટિસ પણ કરવાની છે, બોલતા રહેવાનું. તમારે એના સેન્ટેન્સ, ચલો એના પછીનું વાક્ય છે,
આપણે જાણવું જ જોઈએ. જાણવું એટલે કે નો. જાણવું એટલે નો. આપણે એટલે કે વી. આપણે એટલે વી. વી મસ્ટ નો. આપણે જાણવું જ જોઈએ. વાક્ય હોય કે આપણે જાણવું જોઈએ, નોર્મલ હોય તો શું આવશે વાક્ય? વી શુડ નો. ને આમાં શું આવશે? વી મસ્ટ નો. ડિફરન્સ ખબર હોવો જોઈએ. મસ્ટ ના બીજા આપણા 8 વાક્ય હજી બીજા એક્સ્ટ્રા પ્રેક્ટિસ કરીએ. ત્યાં સારું ઘર હોવું જ જોઈએ. હોવું જોઈએ. હોવું જોઈએ એટલે કે બી. ટુ બી ના રૂપો પણ આવતા હતા ને, એમ ઇઝ આર હે ને, પણ એકચ્યુઅલી બી નો અર્થ છે એમ ઇઝ આર, પણ એ અલગ. બી નો જે શું કહેવાય ને, ટુ બી ના રૂપો વર્તમાન કાળમાં એમ ઇઝ આર, ભૂતકાળમાં વોઝ વેર આવી રીતે હતું. પણ બી નો અર્થ શું થાય? બી એટલે હોવું, થવું અથવા તો બનવું. ક્રિયાપદ છે બી એટલે કે હોવું, થવું અથવા તો બનવું. હોવું જોઈએ એટલે અહીંયા બી વાપર્યું આપણે, ક્રિયાપદ. અને હોવું જોઈએ માત્ર સામાન્ય અર્થમાં હોય તો શુડ બી આવે, પણ અહીંયા શું છે? હોવું જ જોઈએ એટલે મસ્ટ બી. There must be a good house. There must be a good house. તમારે કામ કરવું જ જોઈએ. કામ કરવું. કામ કરવું એને શું કહેવાય ઇંગ્લિશમાં? વર્ક. WORK. વર્ક એટલે કામ કરવું. તમારે કામ કરવું જ જોઈએ તો શું આવશે? તમારે એટલે કે યુ. યુ મસ્ટ વર્ક. યુ મસ્ટ વર્ક. મારે જવું જ જોઈએ. જવું એટલે કે ગો. ગો એટલે કે જવું. મારે જવું જ જોઈએ એટલે અહીંયા કરતા કોણ છે? આઈ. મારે એટલે કે આઈ. આઈ મસ્ટ ગો. મસ્ટ. ટ છે ટ. ત નહીં. મસ્ત. મસ્ત નહીં, મસ્ટ. આઈ મસ્ટ ગો. તેણે ખાવું જ જોઈએ. હા, ખાવું તો જોઈએ ને, બરાબર છે. ખાવાને શું કહેવાય? ઈટ. પીવાને શું કહેવાય? ડ્રિંક. હે ને? તેણે ખાવું જ જોઈએ તો શું આવશે? હી મસ્ટ ઈટ અથવા તો શી મસ્ટ ઈટ. તારે સાંભળવું જ જોઈએ. કોઈક કહેતા હોય ને તમારે સાંભળવાનું હોય, હે ને? લિસન. લિસન એટલે સાંભળવું. અહીંયા તારે સાંભળવું જ જોઈએ તો શું આવશે વાક્ય? યુ મસ્ટ લિસન. યુ મસ્ટ લિસન. તેણે દોડવું જ જોઈએ. દોડવું. દોડવાને શું કહેવાય? રન. તો શું આવશે? તેણે દોડવું જ જોઈએ. તેણે એટલે કે હી. હી મસ્ટ રન. આપણે શીખવું જ જોઈએ. શીખવાને શું કહેવાય? લર્ન. લર્ન એટલે શીખવું. કોણે શીખવું જોઈએ? આપણે. આપણે એટલે કે વી. વી મસ્ટ લર્ન. એના પછી આપણે પ્રયાસ કરવો જ જોઈએ. પ્રયત્ન કરવો. પ્રયત્ન કરવો એટલે કે ટ્રાય. એટલે અહીંયા છે આપણે પ્રયાસ કરવો જ જોઈએ. વી મસ્ટ ટ્રાય. હવે તમારે મસ્ટ ઉપયોગમાં આવે એવા દરેકે એક એક વાક્ય બોલવાના છે. બરાબર છે? ફટાફટ વન બાય વન. મસ્ટ પછી તમારે શું મૂકવાનું? કોઈ પણ એક ક્રિયાપદ મૂકી દેવાનું. કમ, ગો, રીડ, રાઇટ આ બધા ક્રિયાપદો છે, હે ને? તો કોઈ પણ તમે ક્રિયાપદ મૂકી અને વાક્ય બનાવી શકો છો. આગળની અંદર કર્તામાં આઈ લખી નાખો. આઈ બોલો, વી બોલો, યુ, હી, શી, ઇટ ગમે તે. તો એક સેન્ટેન્સ મસ્ટ. ઓકે, હી મસ્ટ રન. એક્ઝેક્ટલી. ઓકે, હી મસ્ટ રન એટલે કે તેણે દોડવું જ જોઈએ. હી મસ્ટ ઈટ. ઇટિંગ નહીં, હી મસ્ટ ઇટિંગ નું આવે. આઈએનજી તો આવશે જ નહીં. ક્રિયાપદનું જે મૂળરૂપ છે એ જ વપરાય. એટલે કે હી મસ્ટ
ઈટ. ઓકે. આઈ મસ્ટ રીડ. રીડિંગ નહીં, ઇટિંગ નહીં, રીડિંગ નહીં, એવું કઈ જ નહીં. આઈએનજી નહીં આવે. આઈ મસ્ટ રીડ. મારે વાંચવું જ જોઈએ. વી મસ્ટ રાઇટ. આપણે લખવું જ જોઈએ. બરાબર છે. વી મસ્ટ પ્લે. આપણે રમવું જ જોઈએ. બરાબર છે. રમવું તો જોઈએ જ ને, કેમ નહીં? વાંચીએ કે ના વાંચીએ, રમવું તો જોઈએ જ હે ને. વાંચવું પણ જોઈએ, રમવું પણ જોઈએ, બધી જરૂરિયાત છે. ઓકે. મસ્ટના આપણા જે વાક્યો છે એની સાથે આગળ આની પ્રેક્ટિસ માટે તમને હોમવર્કમાં બીજા 10 વાક્યો આપ્યા છે. આ 10 વાક્યનો સ્ક્રીનશોટ પાડી લેજો. એટલે ડે 14 ના જે સેન્ટેન્સીસ છે એને આપણે ડે 14 માં એનું તમને સોલ્યુશન મળશે. ત્યારે ચેક કરજો કે તમારી કોઈક ભૂલ હોય તો એ ભૂલ આપણે સુધારી શકીએ.